ડમી ઉમેદવાર પકડાયો છે। બાયોમેટ્રિક વેરિફિકેશનમાં ઉમેદવારોનો ભાંડો ફૂટ્યો। ભાવનગરના ઉમેદવારના બદલે ડમી ઉમેદવાર પહોંચ્યો હતો। હરેશ બારૈયાની જગ્યાએ ડમી ઉમેદવાર કનુ ચૌહાણ પહોંચ્યો હતો। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, આ ફોરેસ્ટની શારીરિક કસોટીમાં ડમી ઉમેદવાર પહોંચી ગયો હતો, સમગ્ર ઘટના શું છે? ફોરેસ્ટની શારીરિક કસોટી અત્યારે ચાલી રહી છે, જેમાં ગાંધીનગર, અમદાવાદ અને અન્ય બે એમ કુલ 4 જગ્યાઓ પર શારીરિક કસોટી ચાલી રહી છે, જેમાં ડમી ઉમેદવારે શારીરિક કસોટી આપી હોવાનું સામે આવ્યું છે। મૂળ ભાવનગરના હરેશ બારૈયા નામના ઉમેદવારની જગ્યાએ એના જ મિત્ર કનુ ચૌહાણ પરીક્ષા આપવા માટે પહોંચ્યો હતો। આ પરીક્ષામાં બાયોમેટ્રિક સિસ્ટમ છે કે જેમાં બાયોમેટ્રિક સિસ્ટમમાં એને ફિંગરપ્રિન્ટ વગેરે લેવામાં આવે છે અને એના આધારે એની દોડ અને કસોટી લેવામાં આવે છે। આ કસોટી દરમિયાન એના જે બાયોમેટ્રિક લેવામાં આવ્યા હતા એ બાયોમેટ્રિક અને લેખિત પરીક્ષા જ્યારે 4 મહિના પહેલા યોજાઈ હતી એ લેખિત પરીક્ષામાં લેવાયેલા બાયોમેટ્રિક મેચ ન થતા ફોરેસ્ટ વિભાગના હાજર કર્મચારીઓ હતા એમને ધ્યાને આવ્યું હતું કે આમાં કઈ શંકા છે। ઉમેદવારની પૂછપરછ કરતા ઉમેદવારના બદલે એનો મિત્ર પરીક્ષા આપવા આવ્યો હોવાનું સામે આવ્યું હતું। ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ સત્તાવાર રીતે ફરિયાદ ગાંધીનગર 21 પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે। સ્વાભાવિક રીતે આ ભાવનગર અને તળાજાનો વિસ્તાર છે કે જ્યાંથી મોટા પાયે ડમી ઉમેદવારોનો કૌભાંડ યુવરાજસિંહ અને અનેક લોકો એમાં પકડાયા હતા। યુવરાજસિંહનું પણ નામ ક્યાંક સંડોવાયું હતું। આ કેસની અંદર ભાવનગર અને તળાજાના આસપાસના જ અને મોટાભાગે એક જ કોમ્યુનિટીના લોકો પકડાયા હતા। ફરીથી આ પ્રકારનો કિસ્સો છે ત્યાંથી સામે આવી રહ્યો છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર।